હેલો દોસ્તો, કેમ છો? મોજમાં? ભલે પડે ટાઈટ પણ વાલા મોજમાં રહેવું હો. એટલે ટાઈટ હું હવે તો ઉતાહણી વહી ગઈ. ભલે પડે તડક્યા પણ વાલા મોજમાં રહેવું હો. તો હવે આ અમારા તલ છે, તલ. આ તલમાં પહેલાં મેં વિડીયો બનાવીને મૂક્યો. તલ વાયવાસ પાઇન અને વળતે દી બાસાલી સાંટેથી ખળની બાસાલી આવે ને એ જેદી પીર આવીને વળતે દી હાનના બાસાલી દવા સાંટીથી ખળની, તો અત્યારે તલ ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા બધાય. અને ખડ પાછું ઉગ્યું નથી હો, જોઈ જવો. જોવા બધાય તલ છે અને ખડ આમાં ક્યાંય નહીં દેખાય. આમાં અને ખડમાં ખાલી સૈયા રહે. સૈયા તો આમ થાય ન જાય દવાથી. બાકી બીજું ખડ આમાં ક્યાંય નથી નકર તો આમાં હાંટોળો છે, ખાર્યું છે, એવું ખડ તો આમાં અમારે થર બાંધી જાય. બોલો. પણ આપણે બાસાલી દોષ ઉપર આવે ડુંગળીમાં સાંટવાની, કેમ કે આજ પી રહ્યા બપોર થયું અને હાનના દવા છાંટી દીધી હતી. એટલે ખડ આમાં હાવ શાંતિ છે ખડની. નકર તો એમ થાય કે ઓ હોય એકલું ખડ જ ઉભરાઈ જાય, એવું ખડ અમારે અહીં થતું. બાસાલી દોષ ઉપર દવા છંટાય તલમાં. પણ હાલો કે આપણે આજે તલ વવાઈ ગયા, આજ વાવ્યા અને આજને આસપાસ પાઈ દીધા. તો કાલે હાનના દોષ ઉપર છે, બાસાલી છે, એનો છંટકાવ કરી દેવાય તો ખડમાં ઘણી ખરી રાહત રહી. તો જોવાઈ ગયું વણ કેમ કે પહેલાં વહેલા છાંટીથી પાઇન. ને જો આમાં એક ખડ તમને જોવા નહીં મળે. અને ડુંગળી છે, પછી ધરો છે, સૈયા છે, એ પાછું ઉગે. એ તો કોઈ દવા ન છે. નકર જો આને જેમ ખડ ઉભરાઈ જાય. જો બાજરી છે, આ બાજરી તમે કેમ હાંટોળો ને એવું છે. કેમ કે બાજરીમાં દવા છાંટી નહોતી દોષ ઉપર, ને તલમાં છાંટેલી હતી દવા. એટલે એટલો ફરક છે ખડમાં, એટલી રાહત એમ. અને તલય વળી બધા ફર્સ્ટ ક્લાસ ઉગી ગયા. એમ થાય કે તલ નહીં ઉગે, પણ પાણી પાણી વાતદી છાંટી દેવી ને દોષ ઉપર, એટલે ખડમાં હાવ નિરાત રહે. અને કોરામાં તો પછી ના પાડે, કોરામાં છંટાય નહીં તો તલે ન ઉગે. પણ પાણી વળતેથી છાંટી દો એટલે એ તલ બધા ઉગી જાય. ખડનું નામ નથી વણ સારું છે, નકર તો આમાં થર બાંધી જાય ભાઈ. બાજરીની જેમ થાય. બાજરીમાં જો એટલો હાંટોળો જ ઉગ્યો. તો હવે મળીએ આગલા વ્લોગમાં પાછા કાલે. પણ આ કરાય આપણે પાણી તરત વળતે દી બાસાલી દવા છાંટી દેવાય. અને ઝારમાં મેં તો છાંટી હતી હો પાણી વળતે દી. સારું તો હવે વહી જાય લહણને ખેંચવા.